students, how are you? Are you fine? Very good. Students, last class માં તમે શું શીખ્યા હતા? યાદ છે? હું યાદ કરાવું? તમે એક નવા મિત્રને મળ્યા હતા, your new friend. યાદ આવ્યું ને? હા, તમે ટીટુને મળ્યા હતા અને એની સાથે ખૂબ મજાની એક્ટિવિટી કરી હતી, રાઈટ? ઓકે, તો આજના ક્લાસમાં પણ આપણે એ જ એક્ટિવિટી વધારે વિસ્તારથી કરવાની છે, રાઈટ? સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસમાં તમે જે પ્રપોઝલ અને એને જુદા જુદા રિએક્શન આપ્યા હતા, જુદા જુદા રિસ્પોન્સ આપ્યા હતા, એ આજે આપણે ફરીથી યાદ કરી લઈએ. તમને યાદ જ હશે કે કોઈ પણ પ્રપોઝલને જુદી જુદી રીતે રિસ્પોન્સ આપી શકાય છે, તે આપણે હવે જોઈશું. લેટ્સ વોચ અ મૂવી. તો એના રિએક્શન કેવા હોઈ શકે? યસ, વાય નોટ. કોઈ કહેશે ડેફિનેટલી. તો વળી કોઈ એમ કહે યસ, આઈ વિલ એન્જોય ઇટ. તો વળી કોઈનો રિસ્પોન્સ એવો હોય સોરી, આઈ કેન નોટ કમ. જોયું ને બાળમિત્રો કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ જુદા જુદા રિસ્પોન્સ આપે છે. એટલે કે જ્યારે વ્યક્તિ પ્રસ્તાવ મૂકે છે એને આપણે પ્રપોઝલ કહીશું, એટલે કે પ્રપોઝ કર્યું એમ કહેવાશે. અને જ્યારે વ્યક્તિ પ્રપોઝ કરે છે ત્યારે એના બે રીતે રિસ્પોન્સ આપી શકાય. તો એ કયા કયા? હું જણાવું. ક્યાં તો એ પ્રપોઝલનો સ્વીકાર કરવામાં આવે છે અથવા એને અસ્વીકાર થાય છે. તો જ્યારે પ્રપોઝલને સ્વીકારવામાં આવે છે તો આપણે એક્સેપ્ટ એમ કહીશું અને આપણી એક્ટિવિટી જે છે એમાં પણ આપણે એ જ રીતે લખવાનું છે. એ જ રીતે પ્રપોઝલને જ્યારે અસ્વીકાર કરવામાં આવશે ત્યારે ડિક્લાઇન એમ આપણે કહીશું અને એક્ટિવિટીમાં પણ એ જ રીતે આપણે લખીશું, રાઈટ? સ્ટુડન્ટ્સ, ડુ યુ લાઇક puppets? Oh yes. So we have some dialogues with puppets. Okay? Let's play Garba. Why not? Let's play. Sorry, I like to read books. સ્ટુડન્ટ્સ, હવે તમે જોયું જ હશે કે પપેટ દ્વારા જુદા જુદા ડાયલોગ, એમાં પ્રપોઝલ અને એને એક્સેપ્ટ કરવામાં આવ્યું અથવા તો ડિક્લાઇન કરવામાં આવ્યું. હવે આ જ ડાયલોગને આપણે ફરીથી જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આવે. આર યુ રેડી? હવે જુઓ, તમને દેખાય છે શું લખ્યું છે? Let's play Garba. આમાં પપેટ શું મૂકે છે? પ્રસ્તાવ મૂકે છે. તો એને આપણે શું કહીશું? કહો જો. એને પ્રપોઝલ કહેવાશે, રાઈટ? ઓકે, ધેન વાય નોટ? લેટ્સ પ્લે. એ રિસ્પોન્સ આપવામાં આવ્યો તો એમાં શું થયું છે? પ્રપોઝલને સ્વીકારવામાં આવી છે ને, તો એને શું કહેવાશે મિત્રો? રાઈટ, એક્સેપ્ટ. કારણ કે પ્રપોઝલ સ્વીકાર કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. અને ત્રીજી વ્યક્તિ દ્વારા શું કહેવામાં આવ્યું? સોરી, આઈ લાઈક ટુ રીડ બુક્સ. એટલે કે એણે ગરબા રમવાની ના પાડી, એને બુક્સ રીડ કરવી હતી. તો આપણે એને શું કહીશું? બોલો જો.
યસ, ડિક્લાઇન. પ્રપોઝલનો અસ્વીકાર થયો છે. સ્ટુડન્ટ્સ, જોયું ને તમે કેવી રીતે એક્સેપ્ટ કરવામાં આવે છે અને કેવી રીતે ડિક્લાઇન કરવામાં આવે છે, એ તમે બરાબર જોયું. હજુ આપણે એવા જ બીજા ઉદાહરણો જોઈએ. Let's read books. Why not? Let's read. Sorry, I want to listen to the music. હવે આ જ ડાયલોગને આપણે ફરીથી જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આવે. આર યુ રેડી? ઓકે. શું વંચાય છે? લેટ્સ રીડ બુક્સ. હવે તમારે જ જવાબ આપવાનો છે. આ વાક્યમાં શું કરવામાં આવ્યું છે? બોલો, વિચારો. યસ, પ્રપોઝલ. વેરી ગુડ. નેક્સ્ટ. Why not? Let's read. Okay, give me the answer. કયો જવાબ આવશે? બોલો. Yes, accept. Very good. Next. Sorry, I want to listen to the music. આમાં કયો જવાબ આવે એ તો તમને આવડતું જ હશે. બોલો જો. યસ, ડિક્લાઇન. વેરી ગુડ. ઓકે સ્ટુડન્ટ્સ, તમને તો બધા જ વાક્યોને ઓળખતા બરાબર આવડી ગયું ને? વેરી નાઇસ. હજુ આપણે એક વધુ એક્ઝામ્પલ જોઈએ. Will you come to the market with me? Sure. Sorry, I want to watch movie. હવે આ જ ડાયલોગને આપણે ફરીથી જોઈશું જેથી તમને વધારે ખ્યાલ આવે. આર યુ રેડી? ઓકે. સેન્ટેન્સ રીડ કરો. Will you come to the market with me? Okay, give me the answer. બોલો જોમ. Yes, this is proposal. Very good. Next. Sure. What is the answer? Yes, accept. એમને માર્કેટ જવું છે, એમણે સ્વીકાર્યું છે એટલે. Next. Sorry, I want to watch movie. Give me the answer, students. કયો જવાબ આવશે? કહો જો. Yes, decline. એમને માર્કેટ જવું નથી પણ મૂવી જોવી છે, રાઈટ? યસ, વેરી ગુડ. તમને બરાબર ખ્યાલ પણ આવી ગયો હશે પ્રપોઝલના જવાબમાં એક્સેપ્ટ અને ડિક્લાઇન કેવી રીતે કરવાનું અને કયા વાક્યને એક્સેપ્ટ કહી શકાય અને ડિક્લાઇન એ બરાબર ઓળખતા આવડી ગયું હશે. એમ આઈ રાઈટ? ઓકે, તો આજે આપણે એવી જ એક્ટિવિટી કરવાના છીએ. Are you ready for this? Okay. Now open your textbook, unit number 3, page number 29 and activity number 5. Students, હું સૂચના વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો અને તમારી ટેક્સ્ટબુકમાં જુઓ. એક્ટિવિટી નંબર 5. બે બેની જોડી બનાવો. નીચેના વાક્યોમાંથી પ્રસ્તાવ હોય તેની સામે પી એટલે કે પ્રપોઝ. જો પ્રતિભાવમાં હા હોય તો એ
એટલે કે એક્સેપ્ટ અને ના હોય તો ડી એટલે કે ડિક્લાઇન લખો. ઓકે, આર યુ રેડી? રિસીવિંગ સેન્ટર પરના શિક્ષક મિત્રોને વિનંતી કે આ એક્ટિવિટી જ્યારે સ્ટુડન્ટ્સ વર્ગમાં કરે છે ત્યારે તમે સાથે રહીને એમને ગાઈડન્સ આપતા રહો. થેન્ક યુ. સ્ટુડન્ટ્સ, this is sentence number 1. Let's read. Let's play chess. Students, guess the answer. Okay, what is the answer? Yes, propose. Students, write down this answer in your textbook. Okay, now second sentence. Why not? Let's play. Students, what is the answer? What is the answer? Yes, accept. Very good. Write down in your textbook. Okay. Next sentence. Sorry, I like to play Kho-Kho. Okay, students, what is the answer? What is the answer? Yes, decline. Write down this answer in your textbook. Next sentence. Sure, let me see it. Students, guess the answer. Give me the answer. Yes, accept. Good. Next sentence. Please open that window. Students, tell me the answer. Yes, propose. Very good. Write down this answer in your textbook.
Next sentence. Papa, will you help me with my homework? Students, what is the answer? Yes, propose is the right answer. Very good. Write down this answer in your textbook.